રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 5:30 વાગ્યા હે અને પાણી ઓલે હેઠેથી લીધું તો આ હેઠે આવ્યું છે. 1 વાટડી રહી છે. 5:30 વાગ્યા એટલે હવે જવું છે અમારે ઘેર. 1 વાટડી રહી જાય 7 વાગ્યા સુધી રહીને તો પી જાય, પણ તો પછી એમાં ઘેર બધા કામને મોડું થાય. ભેં દોવાની હોય, સાફ કરવાની હોય, એ બધા કામને પછી મોડું થાય. હવે છે ને 1 વાટડી રહી છે, એ દીની કંઈક ફરી લાઈટ હશે ને તો પાઈ જા હું. બધા કામને લેટ થાય ને, હા, એટલે એ બધા કામને લેટ થઈ જાય. એટલે હા, આ હેઢાવાળી વાડડી રહી છે. અહીંયા જાય છે. જો અટાણે તો કંઈ દેખાશે નહીં લાઈટમાં, ખાલી અમારે મોઢા જ દેખાશે. એટલે હવે એમાં છે ને બેક પાટું છે, પાય ને પછી બંધ કરી દે દીની, પછી પાઈ જાઉં. હાલો, સવારનો ચા ઘેર આવીને પીવાનો છે. આ નથી બનાવ્યો, હું આ એક જ પીધો. હવે સવારનો ચા અહીંયા ટાઈમ છે તો પણ બનાવી લઈને તરત મોડું થઈ જાય. પછી એકલા ઘેર આવે પી. અહીંયા તો તૈયાર જ હોય, ખાલી ગરમ કરવાનો છે. મારે ચા પીવાનું હાલે છે અને આને શાક કરવાની તૈયારી હાલે છે. હા, પેલું કામ શાક મૂકી શરૂઆત શાકથી થાય. હા, નકર રવાઈ વાલતી હોય, મટરો નથી દેતી છે. આપણે હજી રવાઈ હે જમવાણી રાખી છે. કોક દેવું લાઈટનું કે થાય ને તો શાહ જેડવા થાય. ગોરીઓ હજી ઠીકરાની રાખી હો. ના, દૂધ દેતા નથી ને એટલે વડી ગોરીમાં જોઈએ દૂધ દઈ દે ને તો પછી માંડામાં થઈ જાય. એક ટેકની પણ આમ તો ગોરો હોય પછી ગોરી ઝીણકી ગોરી, જેટલું દૂધ એવી ગોરી. હાલ એને હવે સવારનું કામ આવીએ. સા વાહિદા અંજવારી પોતા. મારે આવે છે ને ઘડીક લંબાવવા, નીંદર આવે તો ભલે, નકર ખાલી ઘડીક લંબાવી દો, થાકોડો ઉતરી જાય. સવારના 10:30 વાગ્યા છે. સવારના ના કહેવાય, એમ તો બપોર જેવા જ કહેવાય. 10:30 વાગ્યા છે અને હું છે ને આવીને સુઈ ગયો તો 6 વાગે. આગળ ઉઠ્યો, જો ચા પાણી પી લીધા. બાકી બધા માંડવી ચોખ્ખી કરે. આપણે ગિરનારનો જે ઢગલો પડ્યો હતો ને એ બધી ચોખ્ખી થઈ ગઈ છે. અને કંઈક ઓલા બોરા પડ્યા હતા ને આપણે, એમાંથી કંઈક પડથારાના હશે ને એમાં જોતા આવ્યા. ભરના હતા એ તો અહીંયા હાથથી થઈ ગયા હતા, બાકી પડથારાના હતા ને એ બધા છે ને હલરમાં નાખી ચોખ્ખા કરે છે. હું તો આગળ ઉઠ્યો. હા, અહીંયા ફરતી ગુણ્યું રાખી અને પાલ કરી દીધી છે. મારી જાય આપણે ઓલી એટલી છે ને એ આમાં નાખવાની. હવે ગુણ્યું નહીં રાખવી પડે, આમ ઊંચી ચડાવી દે. હું અને જો પડથારાની કંઈક હતી ને હું કહું ને એ ચોખ્ખી કરે છે. એ થઈ જાય પછી આજે આ 22 નંબરનો વકલ લેવાનો છે. ત્યાં અહીંયા હું પડીએ છે ને કાંકરા જ આવે. જો તગારું ભરાય ને કાંકરાનું છે. એમાં હે ને કોક ડેડો આવે એ પછી એને હાથથી વીણી લેવાનું. બાપુ ભાઈ ઓછા આવે છે. હું તો આગળ ઉઠો હતી, એને કઈ ચાલુ કર્યું હોય અલગ. આ કાંકરા બધા હે ને એ વૈયારી હેઠા, એના પેલો વજન વાળો ડેડો એ વૈયારી.
એક વકલ આપણે છે ને ચોખ્ખો થઈ ગયો હે ગીરના આદિ ચોખ્ખી કરવાની હતી ને એ બધી ચોખ્ખી કરીને પાલ બનાવી દીધી છે અને હવે અટાણાથી વકલ બદલીએ વળી અટાણાથી બીજો વકલ આપણે 22 નંબર લેવાનો છે હવે એને જોઈએ હવે હાથથી થઈ જાય તો હલરમાં નાખવાની કંઈ ખાસ જરૂર છે નહીં થોડી ઘણી ગુણીઓ અને વાળા જે કાંકરાવાળી નથી એ કંઈ કલરમાં નાખ્યું અને હાથથી ટ્રાય કર્યું જો થઈ જાય તો હાથથી નકો પછી કલર તો આપણે જો તૈયાર છે જ તો કલરમાં નાખી દેવું આ તો બધા એમ કહે કે હાથથી ચોખ્ખી કરી લેવી છે હે તો મારે કામ નથી હાથથી ચોખ્ખી હે હા અને એને આપણે છે ને ઓલા રૂમમાં જવા દેવા છે છોકરીની રેણાક હતી ને એમાં કાગળ એમાં છે ને હેઠું કાગળ દિવાલોમાં કાગળ એ બધું કાગળ મારી દવા નાખતી જાવી અને આપણે હા આપણે પાલ મસ્ત બનાવતી જવાની છે એની પરવા બનાવી હતી એવી ને એવી હાલો હવે કાગળ બાગળ પાથરીને બધું રૂમ કમ્પ્લીટ કરી લે બાપુને કાગળ પાથરે હે પંખો નથી ઉતારવો આ એવી ખુરશી હાલો પ્લાસ્ટિકનો રૂમ તૈયાર હવે એમાં કલર કામ કરી દઈએ ને પછી એમાં રેવા આવતી રહી માંડવી કલર હે પ્લાસ્ટિકનો રૂમ તૈયાર પ્લાસ્ટર બિલાસ્ટર થઈ ગયું હે બારી બાયણા મુકાઈ ગયા હે હવે કલર મારી દઈએ ને હા ના મુહૂર્ત પૂછાવી લીધું જો છોકરી બધી જોવા માંડી વા આંખડી છોરી ભરી અને આવવા જ દેવાની હે ઓહો ઈ ત્યાં જાહે ને જરા મચ્છર બારા ભાઈ ગા માખ્યું ઢેઢી ઓલા બે ખૂણામાં એક એક ચપટી નાખી દો વધારે નિરાતેથી હજી એક હોય તો લેતી આવે ભરીને છોકરી ઓલે ખૂણે રહી જાય આપણે આ રૂમ ભરી લેવાનો આજે નહીં કાલે જતા કલરિયાના લુગડા કલરિયા જેવા જ લાગે ને હાથ જાણે ચોખ્ખા હોય એથી લુગ હતી નહીં એટલે થઈ ગઈ હાલો હલરમાં નાખવા નથી નાખી દીધી છે અને આમાં હે ને બધેની વાત રહી ગઈ આ બધા કહેતા હતા હાથથી જોખી ગયેલું મેં કીધું હલરમાં નાખી એટલે બધેની વાત રહી ગઈ એ હાથથી જોખી કરીએ ને મારે થોડીક હલરમાં નાખવા નથી એ પડી ગઈ હલરમાં નાખવાનું એવું હતું કે આવું બધું કહો જણ હોય ને
ટૂંકમાં આપણે અમુક છેલ્લે વીણાતની નીકળી હોય ને એ બધી છે ને ચોખ્ખી થઈ જાય. પાલામાં ડેડું હોય ને એ જ પાલમાં જાય એટલે એ મલરમાં નાખવા ત્યાંથી. ચોખ્ખી બહુ છે એટલે અમારું મન એમાં થતું નથી. આમાં ગાયને છે ને દાઠું હોય વાટું વાળું છે એટલે બાકી કાકરી ઓછી. કાકરી આમાં ઓછી. ઉમાં કાકરી વધારે હતી પણ એ ઝીણી હા. અને વાટું એટલે ઘણા પ્રશ્ન થતો વાટું એટલે આ હુયો જ્યાં હુયો હોય ને એને અમારી ભાષામાં વાટું કહે. અને વાટું કહે વાટું ફેરું હોય ને જ્યાં દાઠું હોય ને એ આવી જાય એટલે આમાં વાટું આવી છે. આનો હુયો થોડોક ઉનાથી લાંબો હોય ગિરનારથી. ગિરનારનો તો અવડો જ હોય અને બહુ ભૂર હોય ને તો વાટું ના આવે. ઘાર હોય ને તો વાટું બહુ આવે. હાલો હવે છે ને એ બધા ચોખ્ખી કરીએ. એક ગાડી ગઈ છે ભાદરે, મારે જવું છે ધારીએ. ભાદરે આપણે છે ને એક વાજડી બાકી રહી ગઈ હતું. જો લાઇટ હશે તો પાયા ન તો વળી સાંજે જવું જોઈએ. બદલી ગયો બાપુ ગયો ભાજી. ઠીક છે તો હું આમનો હલાડ કરવાનો છે ઘણો. તો હાલો હું હલાડી ન કરી આવું. હું આ તૈયાર જ છે બધું ખાલી ચાપ દબાવવાની છે. આજ છે ને રોયાળ બહુ નીકળો પવન બહુ છે. વધારે પવન હોય ને ગમણો એને રોયાળ કહીએ અમે. રોયાળ બહુ નીકળો હા માણસ ઓલું ઓઝાડી જાય ને હા ઉખડ જેવું થઈ જાય ને એવો ઉખડ રોયાળ છે. તમને ખબર પડતી પવનનો બધા અવાજ આવતો. હાલો નાવું હા પણ હવે હાઈ છે આવી નાખું. ચાલો આ ગાડીને છે ને લગભગ મહિનો દી થયો હોય ચાલુ કરી નથી. માંડવી મહિનો નહીં પણ વધારે થઈ ગયો. માંડવીમાં છે પાણી હાલતા હતા ને તે દી આનો ઉપયોગ હતો. આજે પાછી ચાલુ કરવી એ પેટ્રોલ હોય કે ના હોય એ જોયું નથી. આગલામાં પંચર હતું પછી એમને પડી હતી. હમણાં કંઈક પંચર કરાવી પાછી ચાલુ જ નથી કરી. હવે આજ લઈ ગયા છે. અને સ્કૂટી છે પણ એ બેન લઈ ગયા. બેનને શનિવાર છે ને એને રમવા ગયા છે બેનપણી ફરી સ્કૂટી લઈ ગયા એટલે અમારે ફરજિયાત હવે આ બે મોટરસાઇકલ લઈને જવા હતા. બાપુ આમ ગયા ને મારે જવું ધારી. હવે ભાઈ આવીને છે ને મોટર ચાલુ કરી અને લાઇટ હતી બીમ છે જો કે ફૂલ નથી પણ અવાર જે લાઈને લોહી પીધું છે ને અમારું આ લગભગ બદલાવી જ જોઈએ. તો તમે વિડીયો જોયા ખબર હે આ અવારનવારમાં 2-3 વાર તૂટી. અટાણે તૂટી તો નથી જ્યાં અહીંયા 2 પાટું પાયું છે. આ પ્રથમની પાટ પાઈ લીધી ને એમાં હેઠું નાખવું છે. હવે ચોમાસામાં તમને ખબર નીકળી ગયું એ હેઠુંથી ઉપડી ગયું એટલે એ જ્યાં મન ધૂળ ને બધું ચોખ્ખું કરી અને એ દાબી દીધું અને પાછી ચાલુ કરી વાં એ માથે નાખે પાણી આવે છે આવતું હતું. હવે અટાણે અહીં કાઢી લીધું અને આ પાટમાં વાયરું આ ભરાવું જે થઈ રહે અહીંયા એક નાખું માથલા નાખા ચોરું આ નાખાથી એ બેની વચ્ચે એ આંકડી ઉપડી ગઈ. હેઠું થયો તરત ઉપડી ગયું એટલે ઓલું સોયલેશન હોય ને એનો ભોગ કદાચ મૂકી દીધો હે જૂનું થઈ ગયું એટલે એ ઉપડી ગયું અને કદાચ ઉમડી ક્યાંક આગળ દબાઈ ગયો હતો દાબ આવી હોય એટલે વારા હે ને લાઈને બહુ લોહી પીધું. પછી હવે આ નાકે ટૂંકમાં હમણું હવે માથલું બધું પી ગયું હે એટલે ભાઈ અહીં કાઢી લીધું. આ નાકે દાબે ઓછી થઈ જાય દાબે ઘટી જાય આ અડધી દાબ થઈ જાય અહીંયા પાણી નીકળી જાય એટલે દાબે ઓછી થઈ જાય પાણી વધારે આવે અને લાઈનને માર ના આવે. હવે ચણા જો અહીંથી છે ને એમાં ગુંદરી રહીને એટલા પાવાના છે. વરાળે લાઇટ રહીએ ને તો અટાણે તો પી નહીં રહીએ જો કે લાઇટ વધઘટ થાય છે પણ પાવાના એટલા રહ્યા માછલા પાઈ લીધા છે. અને ચણાવને છે ને બીજું પાણી પાવા મોડું તો કરી લીધું. અહીંયા વાવી અને પ્રથમનું પાણી પાય અને હમણાં હલા રાખવામાં રહ્યા ને અહીંયા ઉગી ગયા પછી વેત જ ના આવ્યો ને ઉગાવામાં 2 પાઈ દીધા ને અટાણે પાણી ટૂંકમાં ચણાની મજા ના આવે પાણી પણ આછી જમીન છે એટલે પાવું જ જોઈએ ને તો હજી મહિનો દી ટૂંકમાં ખમે નહીં આ ચણા વહેલું પાવું પડે એટલે પછી બીજું પાણી પાઈ દેવું મોડું જ થઈ ગયું. ભાતને કેમ હજી ઉગ્યા નહોતા ને બીજું પાઈ દીધું એને વારે પાવાનું હોય પણ આપણે હલરમાં રહ્યા ને એમાં મોડું થઈ ગયું. હવે અટાણે બીજું પાઈ દે બીજું હું એ આવો કંઈ ઉછેર છે ચણાવનો. અહીંયા છે ને અહીંયા પાટમાં 4 હારું છે પણ અહીંયા 24 જારી છે. 26 ચા હતા ને 26 જારી થાય ને ઓણીમાં એટલે 24 જારી પાટમાં ટૂંકમાં 24 જારી થાય. બાકી પારીવારી હારું છે ને બે એ તો હાવ પડખે હે ક્યાંક ભેરી થઈ જાય ક્યાંક 20ની છે ક્યાંક 22 ક્યાંક 24 એનો કંઈ માપ ના હોય ક્યાંક હાવ ભેગી થઈ જાય એટલે એ નહીં પણ પાટમાં જે આ 4 હારું છે ને એના વચ્ચેનો જે પાટલા છે ને ડિફરન્સ એ છે ને 24નું હે 24 જારી થાય ટૂંકમાં વચમાં. હાથી બાથી હાંકવું હાલે આપણે કંઈ હાંકવાનો વિચાર નથી ચણાવમાં જોઈએ હવે એવું લાગીએ તો હાંકી કંઈ વિચાર નથી પણ હાથી હાંકવું હોય ને તો હાલે આપણે 24 જારી છે એટલે 24 જારી રાપડી ગમે એ કરી આપણે હાંકી હાંકી. ગુંદરી બધી નામે ઉગી ગઈ છે એક ઓલી પાટ સિવાયની એ આપણી ઓરી છે પાખી થાય એ નાતા જો કે હું મોરના હિસાબે જ પાખી હે ટૂંકમાં આ પ્રથમની 3 પાટ હોય ને પછી ઓર વધારે હતો આ તો જો કે જરાક વધારે કાઢી છે
પણ મકાઈ આપણે છે ને એ થોડીક પાકી થાય. આમાં છે ને ડબલ ઉથલ વૈરા હતા, આમ પડી નહોતી ને 2 વાર ઉથલ વહી રહી હતા, તો થોડીક પાકી થાય. એમાં એવું હોય ઉખીએ નહીં, માથે ટૂંકમાં કોણ હતો ને એ પહેલો નથી, એમને પડ્યો ને પછી કંઈક બાબુડાની પક્ષીડા વીણી ગયા હે. આમ હાર પૂરે હે પણ એ પાકી હે એ જાડી થાય. જય શ્રી કૃષ્ણ. હાલો મારે તો ને હવે કાંઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ થાય. સવારે હું ક્યાંય આવું નહીં, હે સવારે હું ક્યાંય આવું નહીં, અને હે ને અટાણા પાછું મોકો જડે અને ડડા બટકે હે જોઈને હે ને ચૂલો કરવો હે તે કાગરિયા મેં હે ને પગમાં કાગરી રાખી હોય લેતી આવું હું એટલે હાલ્યો અને જે વડામાં બેઠા હે. આ તમારે કોણ વિરમબેન ભણાવવા આવે? ટીચર. હા અહીં આવી હતી, હું અહીં ગઈ હતી ઘડીક વાર બેહવા. હા મેં મારી પોતરી આવે તો હું કુટિયા કઈ મારી પોતરી મેં છઠ્ઠું ભણે ખાકું મને એવું હા નથી. એ મારી 8મું ભણાય. જે તો શનિવાર અને હવે કાલ હે રવિવાર એટલે કાલે આપણે ઘેર રહેવાનું હોય, તેમણે જવાનું નથી, બાપુને ઘેર જ રહેવાનું હોય. લાઈટ વહી ગઈ જો. હા એ આ જેડકી આલીએ ને હાલો હવે હે ને માં બનાવે હે ખાવાનું એટલે અંધારું થઈ ગયું બધી દઈ આપણે એટલે જો હે ને બાપુને કાલના હે ને ઉજાગરો હતો ને તે સુઈ ગયા હે, થાકી રહ્યા હતા તે સુઈ ગયા હે અને વિડીયો હવે એન્ડ કરી દઈ અને જો હવે હે ને ખાઈ ઠામણા કરી લાંબા થયા હે. હાલો હવે મને નીંદર આવે છે. કાલે તમે રવિવાર હે એટલે ભણવા નથી જવાનું, ભલે મોડા ઉઠે તો હાલી અને હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. વળી પાછું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.